કોઈ પણ ચૂંટણી હોય, તમે લોકસભા જોઈ લો, વિધાનસભા જોઈ લો, અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જોઈ લો, કોઈના કોઈ રીતે નરેશ પટેલનું નામ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં આવતું રહે છે. સૌરાષ્ટ્રની સૌથી વધુ વોટ બેંક ધરાવતી વડોદરા એટલે કે લેઉવા પાટીદાર ભારતીય જનતા પાર્ટીએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો કે ખોડલધામમાં ચૂપચાપ નરેશ પટેલ પહોંચે છે. રાજકોટ ભાજપના મોટાભાગના ઉમેદવારો પહોંચે છે, મા ખોડલના આશીર્વાદ લે છે, અને ત્યારબાદ બેઠક પોલિટિક્સ. તો હવે વિધિવત રીતે નરેશ પટેલની એન્ટ્રી રાજકારણમાં થઈ ગઈ છે. રાજકોટની અંદર સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ સાથે બેઠકો શરૂ થઈ છે. અલગ અલગ વોર્ડના ભાજપ ઉમેદવારો નરેશ પટેલને મળ્યા હતા. ભાજપના નેતા અને નરેશ પટેલ વચ્ચેની બેઠકથી ચર્ચાનો માહોલ અત્યારે બન્યો છે. રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ખોડલધામના નરેશ સક્રિય થયા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજકોટની અંદર સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક જોવા મળી રહ્યો છે. રાજકોટ ભાજપમાં ઉકળતા ચરુ સામે હવે માસ્ટર પ્લાન જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલ સાથે બેઠકો શરૂ થઈ છે. મનપાની ચૂંટણી વચ્ચે નરેશભાઈને ભાજપના ઉમેદવારો મળવા પહોંચ્યા હતા. અલગ અલગ વોર્ડના ભાજપ ઉમેદવારો નરેશ પટેલને મળ્યા હતા. બેઠકમાં નરેશભાઈ પટેલ ઉપરાંત ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતા અને નરેશ પટેલ વચ્ચેની બેઠકથી ચર્ચાનો માહોલ અત્યારે બન્યો છે. ભાજપને નરેશભાઈ પટેલનો સહયોગ મળવાની આશા છે. રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે ખોડલધામના નરેશ સક્રિય થયા છે. રાજકોટના લેવા પાટીદારોના મત અંકે કરવા ભાજપનો આ માસ્ટર પ્લાન અત્યારે દેખાઈ રહ્યો છે. આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારથી એ જાહેર થઈ ત્યારથી જ રાજકોટ ભાજપની અંદર આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે. ત્યારે લેવા પાટીદાર સમાજના દિગ્ગજ અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એક બેઠક કરી હતી. આ બેઠકની અંદર ધારાસભ્ય રમેશ ટીલાળા પણ હાજર રહ્યા હતા. તમામ વોર્ડના ઉમેદવારોએ નરેશ પટેલને મળવા પહોંચ્યા હતા. રાજકોટ અને આસપાસના એ જિલ્લા જે પણ એ તાલુકાઓ છે, સમગ્ર રાજકોટ જિલ્લો છે, તેમાં લેવા પાટીદાર સમાજનું એ બહોળું પ્રભુત્વ રહેલું છે. અને તેની સામે જ હવે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક પર આપણે ગણી શકીએ. કારણ કે નરેશ પટેલ છે દર વખતે ખુલીને ન આવતા હોય, પરંતુ આ વખતે એ ખુલીને ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવારો સાથે બેઠક કરી છે. બેઠકની અંદર એ ચર્ચાઓ શું થઈ હોય તે તો આપણે નથી જાણતા, પણ એટલું ચોક્કસપણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીનો આ માસ્ટર સ્ટ્રોક અત્યારે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, રાજકોટની અંદર ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે લેવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલનો સાથ સહકાર લીધો હોય એવું અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઉમંગ, કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણી હોય, અને એમાં એક નામ ચર્ચામાં ના આવે તો તે ચૂંટણી ન બને. એ નામ છે ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલ. કોઈ પણ ચૂંટણી હોય, તમે લોકસભા જોઈ લો, વિધાનસભા જોઈ લો, અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ જોઈ લો, કોઈના કોઈ રીતે નરેશ પટેલનું નામ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં આવતું રહે છે. અને આ વખતે સ્થાનિક સ્વરાજમાં ક્યાંક રાજકોટમાં રહીને ટિકિટ વિતરણ બાદ છેલ્લા 2-3 દિવસથી એક લોહાણા સમાજની વાત હોય, એ બીજા સ્થાનિક સમીકરણોની વાત હોય, ક્યાંક વિજય રૂપાણીની ખોટ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડી રહી છે. એટલે તમામની વચ્ચે હવે કઈ રીતે સ્થાનિક સમીકરણો સેટ કરવા, કઈ રીતે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે કે તમામ બેઠકો પર જીત મેળવવી, કારણ કે ક્યાંક સામાજિક સમરસતાઓમાં થાપ ખાઈ ગઈ છે. અને ત્યારે સૌરાષ્ટ્રની સૌથી વધુ વોટ બેંક ધરાવતી વડોદરા એટલે કે લેઉવા પાટીદાર ફક્ત રાજકોટ જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીએ એક માસ્ટર સ્ટ્રોક માર્યો કે ખોડલધામમાં ચૂપચાપ નરેશ પટેલ પહોંચે છે. રાજકોટ ભાજપના મોટાભાગના ઉમેદવારો પહોંચે છે, મા ખોડલના આશીર્વાદ લે છે, અને ત્યારબાદ બેઠક પોલિટિક્સ. આ બેઠક પોલિટિક્સથી અનેક વાત છે તે ખુલ્લી થાય છે. કારણ કે
જે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના વોટ બેંકની ડર છે, કારણ કે 2017માં તમે જોયું તો લેઉવા પાટીદારની વોટ બેંક સામે રહી, 2022માં સામે રહી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ડિવિઝન થયું, તેના કારણે સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આ વોટ બેંક પડકાર બની ગઈ, કારણ કે વિસાવદરનું આપણે પરિણામ જોયું, તે સિવાયના પણ જે પરિણામો, જે સ્થિતિ આપણી સામે આવી રહી છે, આ તમામની વચ્ચે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી, સૌરાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવા માટે સૌથી સર્વોચ્ચ સ્થાન લેવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એ ખોડલધામ, સાથે જ નરેશ પટેલ પણ દર વખતે ચર્ચામાં આવે, કોંગ્રેસમાં જોડાવાની આપની વાત, પણ ક્યારેય કોઈ પાર્ટીનો ખેસ ખુલીને નથી પહેર્યો. ત્યારે હવે ક્યાંક સોફ્ટ કોર્નર નરેશ પટેલને ભારતીય જનતા પાર્ટી માટે પણ દેખાય છે. અને આ તમામની વચ્ચે હવે બેઠક પોલિટિક્સનો દોર છે તે વધ્યો છે, અને ખોડલધામ ખાતે લગભગ 1.5 કલાક જેટલી આ બેઠક છે તે ચાલી હતી, અને તમામ રાજકોટના લગભગ એકય વોટ એવો નહીં હોય કે જે લેઉવા પાટીદારના વોટ નહીં હોય. ત્યારે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય રમેશ ટીલાડા પણ આ બેઠકમાં હાજર હતા, કે જેઓ ખોડલધામના ટ્રસ્ટી પણ છે, સાથે જ ભાજપના ધારાસભ્ય પણ છે. ત્યારે કહી શકાય કે ઉમંગ ચૂંટણી છે માથે. હવે લગભગ આજે 18-19 તારીખ થઈ છે અને 26 તારીખે ચૂંટણી છે. છેલ્લા 5-7 દિવસ પ્રચારના રહ્યા છે, અને રાજકોટની આ બેઠકની સીધી જ અસર તમને સુરતમાં પણ જોવા મળશે, કારણ કે સુરતમાં પણ જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે તે થ્રુ આઉટ લેઉવા પાટીદારની વસ્તી છે. એ ચાહે સુરતનું વરાછા હોય, કતારગામ હોય, કાપોદ્રા હોય, લસકાણા હોય, પૂણા હોય, આ તમામ જે વિસ્તાર છે કે ત્યાં લેઉવા પાટીદારનો દબદબો છે સુરતમાં, એ જ વિસ્તારમાં તમને આમ આદમી પાર્ટી દેખાય છે. જ્યાં લેઉવા પાટીદાર વિસ્તારનો દબદબો નથી ત્યાં તમને આમ આદમી પાર્ટી ક્યાંય સુરતમાં દેખાતી નથી. એટલે કે આ બેઠકની સીધી જ અસર સુરતમાં પણ થવાની છે. ભલે અત્યારે બેઠક નાની, તસવીરો અત્યારે વાયરલ થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એક નવું આશાનું કિરણ છે તે આ બેઠકથી દેખાઈ રહ્યું છે. દીક્ષિત, ચોક્કસપણે આપણે આના સમીકરણો છે તેને એંધાણ ત્યારે જ મળી ગયા હતા જ્યારે જગદીશ વિશ્વકર્માએ નવા પ્રદેશ પ્રમુખ બન્યા અને કાગવડની અંદર તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. ત્યારે જ એંધાણ મળી ગયા હતા કે કદાચ આ વખતે ખોડલધામના એ નરેશ છે તેમનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહેશે. સ્વાભાવિક વાત છે કે ચૂંટણી આવે, મારી શરૂઆત જ હતી ઉમંગ કે ચૂંટણી આવે ત્યારે નરેશ પટેલનું નામ ચર્ચામાં ના આવે તો જ સમાચાર છે કે કેમ આ વખતે હજી નરેશ પટેલનું નામ ક્યાંય પણ ચર્ચામાં નથી આવ્યું. તો હવે વિધિવત રીતે નરેશ પટેલની એન્ટ્રી રાજકારણમાં થઈ ગઈ છે. રાજકોટથી પણ આપણા સંવાદદાતા જોડાઈ ગયા છે. આપણે સીધા રાજકોટ જઈએ અને ત્યાં જ પૂછીએ, સાહિલ શું કહેશો, કેવા પ્રકારની સ્થિતિ અને મિત કેવા પ્રકારની સ્થિતિ, ખોડલધામની બેઠક રાજકોટ ભાજપને કેટલો ફાયદો કરાવી શકશે મિત? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્વરાજની ચૂંટણીના ડંકા વાગી ચૂક્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક એટલે કે કહેવામાં આવે છે કે રાજકોટ ભાજપમાં ઉકળતા શરૂ સામે માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો છે. અને વાત કરવામાં આવે તો રાજકોટના સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે બેઠક કરીને જે વાત કરવામાં આવે તો મનપાની ચૂંટણી વચ્ચે નરેશ પટેલના ભાજપના ઉમેદવારો જે સાથે બેઠક કરી હતી ને અલગ અલગ વોટના ભાજપ ઉમેદવારો સાથે નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી. અને વાત કરવામાં આવે તો તેમની સાથે તે ઉપરાંત રમેશ ટીલાડા ધારાસભ્ય પણ સાથે જોડાયા હતા. અને નરેશ પટેલ વચ્ચે બેઠકના ચર્ચાને જે જોર પકડ્યું છે. અને વાત કરવામાં આવે તો રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જે વાત કરવામાં માહોલ અત્યારે જામ્યો છે. અને ભાજપનો જે માસ્ટર પ્લાન છે તે અત્યારે રજૂ કરવામાં રણનીતિ કહેવાય કે અત્યારે ચૂંટણીમાં રણનીતિ અલગ અલગ કરવામાં આવી છે. ત્યારે આ રણનીતિ એક કહી શકાય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ મિત, તમારો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે અત્યારે આ રાજકોટથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે રાજકોટની અંદર લેવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ એ બેઠક શરૂ કરી છે. આ પહેલી બેઠક છે, તેમના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હજુ પણ આવનારી જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ બેઠકોના દોર એ અલગ અલગ સમાજો સાથે પણ વધતા જશે, કારણ કે આ વખતે રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક વિખવાદ છે, આંતરિક જૂથવાદ છે, ખુલીને સામે આવ્યો હતો. પાટીદાર સમાજના અનેક નેતાઓ પણ એ નારાજ રાજકોટ મનપાના એ ઉમેદવારો જાહેર થયા ત્યારબાદ થયા હતા. તમામ પ્રકારનું ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ અત્યારે રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. જોવાનું રહેશે કે આ ડેમેજ કંટ્રોલની એ અસર છે એ પરિણામો ઉપર કેટલી આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.